કાયદો વ્યવસ્થાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે, પણ જ્યારે એ જ પોલીસ કાર્યવાહીના નામે નાટક પર ઉતરી આવે ત્યારે સૌથી વધારે હાલાકી જનતાને થાય છે. ખરા અપરાધીઓ મોજ કરે અને જનતા પર કાર્યવાહીના કોરડા વીંજાય. અમદાવાદમાં કંઈક આવો જ ઘાટ અત્યારે ઘડાયેલો છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી. ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને સક્રિય થવાના આદેશ આપ્યા અને પોલીસ એવી સક્રિય થઈ ગઈ કે કાર્યવાહીની દિશા જ બદલાઈ ગઈ. તમે જો અત્યારના સમયમાં અમદાવાદ શહેરમાં મોડી સાંજે કે રાત્રે વાહન લઈને રસ્તા પર નીકળશો તો તમને કંઈક આવા દ્રશ્યો જોવા મળશે. પોલીસ અત્યારે સાંજથી સવાર સુધી 12 કલાક સક્રિય જોવા મળશે, કેમ કે કોમ્બિંગ ચાલી રહ્યું છે. 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે પછી ભારે વાહન, દરેક ચાલકને રોકી વાહનની ઝડપી લેવામાં આવશે. વાહનના દસ્તાવેજ, ડ્રાઇવિંગ લાયસન્સ તપાસવામાં આવશે અને જો કંઈ ખૂટતું હશે તો મેમો આપીને વાહન જપ્ત કરાશે. છેલ્લા 5 દિવસથી શહેરમાં આ જ સિલસિલો ચાલી રહ્યો છે. હવે આ દ્રશ્યોની બીજી બાજુ જુઓ. અમદાવાદ આરટીઓમાં લાગેલી આ લાંબી લાઈનો પોલીસના નાઇટ કોમ્બિંગનું જ પરિણામ છે. જેમના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેઓ વાહનો છોડાવવા માટે મેમો ભરવા લાઈનમાં ઊભા છે. અમદાવાદમાં સતત વધી રહેલા ગુનાઓને લઈને પોલીસને અચાનક સુરાતન ચડ્યું ને ગુનેગારોને પકડવા માટે રાત્રે કોમ્બિંગ નાઇટ કરી રહ્યા છે. પરંતુ ગુનેગારો તો પોલીસના પકડમાં નથી આવતા, પરંતુ સામાન્ય પ્રજાને અત્યારે પોલીસ દંડી રહી છે. રાત્રે 7 વાગ્યાથી લઈને જે કોમ્બિંગ ચાલુ કરવામાં આવે છે તેમાં નાની વાતમાં, એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય, હેલ્મેટ ના હોય, પીયુસી ના હોય તેવી સામાન્ય વાતની અંદર લોકોને પોલીસ દંડી રહી છે અને આરટીઓનો મેમો આપે છે. એટલે કે વાહન જપ્ત કરીને તેઓએ વાહન છોડાવવા માટે ફરજિયાત આરટીઓ કચેરી જવાનું, આરટીઓ કચેરી જઈને મેમો ક્લિયર કરવાનો, ત્યારબાદ તેમનું વાહન છે તે પોલીસ સ્ટેશનમાંથી છૂટશે. ત્યારે સૌથી મહત્વની વાત છે કે આરટીઓની ક્ષમતા છે 200 થી 300 મેમો રોજના ક્લિયર કરી શકે. તેની સામે અમદાવાદ પોલીસે 2 રાતની અંદર 3000 જેટલા લોકોને મેમો આપ્યા છે, જેને લઈને લોકો અત્યારે લાઇનમાં લાગેલા છે. પોતાનો કામ ધંધો છોડીને અત્યારે મેમો ક્લિયર કરવા લોકો પહોંચ્યા છે. આરટીઓ જેવા વિભાગમાં જ્યાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ બીજા માળ સુધી લાઈન હોય ત્યારે લોકોને કઈ હદ સુધી હાલાકી પરેશાનીનો સામનો કરવો પડતો હશે એ અંગે માત્ર અંદાજ માંડ લગાડી શકાય છે. કોઈ રજા લઈને આવ્યું છે, કોઈ અગાઉના દિવસે નંબર ન આવતા બીજા દિવસે લાઈનમાં ઊભું છે. આ લોકોનો શું વાંક છે અને કેટલો ગંભીર ગુનો છે હવે એ પણ સાંભળી લો. હું જતેલો, મારે ઘરે સામાન બદલવાનું હતું. હું જતેલો તો મને ત્યાંથી પકડી લીધો. બધું ડોક્યુમેન્ટ બધું કમ્પ્લીટ હતું, ખાલી ઘરેથી મંગાવવાનું હતું. પણ રાહ નહીં જોઈએ, મેં ડાયરેક્ટ મેમો ફાડી લીધો પોલીસ સ્ટેશનમાં જઈને. કેટલા ટાઈમથી લાઇનમાં ઊભા છો? હું અત્યારે કલાકથી લાઇનમાં ઊભો છું. કાલે હું ધક્કો ખાઈને ગયેલો, કાલે લાઇનમાં ઊભો તો પણ વારો ના આવ્યો. કાલે ટોકનો નહોતા, ટોકનો પતી ગયેલા. લાયસન્સ હતું પણ બોલે પીયુસી નથી, આમ નથી, હેલ્મેટ નથી, આ માટે પકડી લીધું. કેટલા સમયથી લાઇનમાં? હું તો અભી આવ્યો, અડધો પોણો કલાક તો થયો. કે જો આ મેમો આવી રીતે લાઇનમાં ઊભા રહીને ભરવામાં આવે એની કરતાં જો ઓનલાઈન સિસ્ટમ કરી દેતા હોય તો આ જે સામાન્ય પબ્લિક છે એ આટલું જે હેરાન પરેશાન થાય છે એ ના થઈ શકે. એવા ઘણા વાહન ચાલકો અમને મળ્યા જેમની પાસે દસ્તાવેજો તો હતા પણ પોલીસે પકડ્યા ત્યારે હાજરમાં નહોતા. તેમને પણ મેમો પકડાવી દેવામાં આવ્યા. ટ્રાફિક પોલીસની ઉઘરાણીની ફરિયાદો વધતા ઓનલાઈન મેમોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જો કે કેટલાક વાહન ચાલકોનો આક્ષેપ છે કે પોલીસ હજી પણ મેમો અને લાંચમાંથી વિકલ્પ ઓફર કરે છે. સાડીનો છોકરો પરમ દિવસ વાસણા પોલીસ સ્ટેશનની હદમાં જીવરાજ 4 રસ્તા બેઠેલો તો એની પાસે આરટીઓ ડિટેનના નામે 1000 રૂપિયા માંગેલ. છોકરા કીધું પહોંચ આપો, પહોંચ ન આપતા એને ડિટેન ગાડી કરી અને 2 દિવસથી મારી સાડીનો છોકરો અહીંયા ઉભા રહે છે, પણ કોઈ ટોકન બોકનની વ્યવસ્થા નથી, કોઈ પણ ડિજિટલ લગતી કોઈ પણ સેવા નથી. આજે 2 દિવસથી એની નોકરીનો ધંધાનો સવાલ છે. કાયદેસરની જે અમે દંડ ભરવા તૈયાર છીએ પણ છતાં અમારી ગાડી છૂટતી નથી. જે વાહન ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોય, લાયસન્સ ન હોય, પીયુસી ન હોય કે વીમો ન હોય તો એને 200 રૂપિયાથી લઈ 3000 સુધીનો મેમો ફટકારવામાં આવી રહ્યા છે. આરટીઓનું માનીએ તો જે વાહન ચાલક દસ્તાવેજો રજૂ કરે છે એને દંડ ભરવાની જરૂર નથી પડતી. રેગ્યુલરલી ડીએ શાખાની અંદર 50 કેસો આવતા હોય છે વાહન ચાલકોના. તો અમારી ટીમ 2 કલાક એક ઇન્સ્પેક્ટરથી એ કામગીરી પૂરી થઈ જાય છે સાંજે 6 વાગ્યા સુધીમાં. પણ છેલ્લા સોમવારથી, મતલબ કે આજે ત્રીજો દિવસ છે, ડેલી 200-250 વ્યક્તિઓને અમે કામગીરી પૂર્ણ કરીએ છીએ
આજે ટાર્ગેટ છે કે અમે 300 થી 400 વ્યક્તિઓના મેમાં જે આજે લાઇનમાં ઊભા છે તમામની કામગીરી પૂર્ણ કરવામાં આવે. એક ક્લાર્ક અને એક ઇન્સ્પેક્ટરથી કામ થતું હતું. અત્યારે આજે વાત કરું, ગઈકાલથી અમે ટીમ વધારી છે તો 9 ક્લાર્ક ઉમેર્યા છે અમે, 2ના બદલે 7 ક્લાર્ક બીજા ઉમેર્યા છે, વધાર્યા છે, અને ઇન્સ્પેક્ટર 3 કરેલા છે. અમદાવાદના આરટીઓ અધિકારીનો દાવો છે કે છેલ્લા 3 દિવસથી મેમો ભરવા આવતા લોકોનો ધસારો વધતા સ્ટાફની સંખ્યા વધારવામાં આવી છે. આની અંદર જે ઓફેન્સીસ લખેલા છે વિધાઉટ ડોક્યુમેન્ટના જે કેસો છે એની અંદર અમારી પાસે એ લોકો ડોક્યુમેન્ટ રજૂ કરે છે. એવા સંજોગોમાં અમે એના ઓફેન્સીસ મુજબ ડોક્યુમેન્ટ વેલિડ હોય છે તો એનું ચલણ નથી બનતું. પરંતુ જો ડોક્યુમેન્ટ અવેલેબલ ના હોય, ઇન્સ્યોરન્સ ના હોય અથવા લાયસન્સ નથી એ વ્યક્તિ પાસે, ચલાવનાર વ્યક્તિ પાસે, એવા સંજોગોમાં એને પેનલ્ટી થાય છે. લગભગ 1000, 2000, 3000 પેનલ્ટી પર મેમા દીઠ જોવા મળે છે. અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા હત્યાના ઉપરા છાપરી બનાવો બનતા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી, જેને જોતા ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર તેડાવ્યા ઠપકો આપ્યો. તેમને સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી 12 કલાક કોમ્બિંગના આદેશ આપ્યા અને આ આદેશ બાદ પોલીસ દોડતી થઈ ગઈ. એક જ રાતના કોમ્બિંગમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની ખરી તસવીર સામે આવી ગઈ. પોલીસે એક રાતમાં 22,000 વાહનો ચેક કર્યા, જેમાંથી 1,750 વાહનો ડિટેન કરી 1,700 મેમો ઇસ્યુ કર્યા, જેની સામે 12,82,000નો દંડ ઉઘરાવવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન 200 લોકો હથિયાર સાથે ઝડપાયા. નશાની હાલતમાં ઝડપાયેલા 470 લોકો સામે પ્રોહિબિશનના કેસ કરાયા. નાસ્તા ફરતા કે તડીપાર 138 આરોપીઓ પણ પકડાઈ ગયા. પોલીસની આ કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા વિના નથી રહેતા. સૌથી મોટો સવાલ એ કે જો દારૂડિયા પકડાય છે તો દારૂ આવે છે ક્યાંથી? અને જો દારૂડિયા પકડાય છે તો પછી દારૂ વેચતા બુટલેગર કેમ નથી પકડાતા? શું પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી માટે પણ ડ્રાઈવના આદેશની રાહ જોઈ રહી છે? અને સવાલ એ પણ છે કે જો પોલીસ ડ્રાઈવના માધ્યમથી જ સક્રિય થાય છે તો પછી ડ્રાઈવ કાયમી કેમ નથી ચાલતી? આ દરમિયાન એ વ્યક્તિનું પણ વિચારવા જેવું ખરું જેણે હેલ્મેટ નહોતું પહેર્યું કે જેની પાસે પીયુસી નહોતું. તેણે મેમો ભરવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું. દંડની વસૂલાત સ્થળ પર પણ થઈ શકી હોત જો કે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના તમામને એક જ લાકડીએ હાંક્યા, જેની સરકાર સ્તરેથી ગંભીર નોંધ લેવાની જરૂર છે. એક તરફ અમદાવાદ પોલીસે જ્યાં કોમ્બિંગ મુખ્યત્વે વાહન ચાલકો પૂરતું મર્યાદિત રાખ્યું, ત્યાં સુરત પોલીસે કોમ્બિંગ દરમિયાન કુખ્યાત ગુનેગારોના ઘરે તપાસ હાથ ધરી. આ દરમિયાન હથિયારો સાથે 13 લોકોની અટકાયત કરાઈ. તડીપાર અને નાસ્તા ફરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા. જો કે સુરત ગ્રામ્યમાં શહેર કરતા તદ્દન ઉલટી સ્થિતિ સામે આવી. સુરત ગ્રામ્યમાં 500થી વધુ બુટલેગરો સક્રિય છે. આ વાત કોઈ આક્ષેપ નથી, પણ સુરત જિલ્લા પોલીસે આરટીઆઈમાં આપેલી માહિતી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે કરેલી આરટીઆઈમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી, જે દેખીતી રીતે દારૂબંધીના અમલમાં પોલીસની કામગીરીની પોલ ખોલે છે. જો કે ભાજપે તેની સામે દારૂબંધીના અમલ કરતા કાર્યવાહી પર વધારે ભાર આપ્યો છે. લગભગ 538 જેટલા લિસ્ટેડ બુટલેગરો, જેની ઉપર 20થી વધુ જેટલા 20થી 40 જેટલા ગુનાઓ કાયદેસર રીતે નોંધાયેલા છે. આ માહિતી કોઈ રાજકીય આગેવાન તરીકે નહીં, કોઈ પત્રકાર તરીકે નહીં કે સામાજિક આગેવાનોએ કોઈ ફરિયાદના રૂપમાં નહીં, પરંતુ એક આરટીઆઈ દ્વારા જેની જવાબદારી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની, એ પોલીસ વિભાગના સુરત જિલ્લાના પોલીસ અધિક્ષકે આ માહિતી આપી છે કે ચોરી, ખૂન, બળાત્કારના જે પ્રકારના ગુનાઓ દિવસે દિવસે ક્રાઇમ રેટમાં પણ ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ક્રાઇમ રેટ નોંધાયેલો છે. સુરત ગ્રામ્યની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ કેસ નોંધાયા હોય અને જેની પર બુટલેગર માટેના એક્ટ લગાવવામાં આવ્યા હોય એ વ્યક્તિઓની સંખ્યા એ માહિતીમાં આપવાની થતી હોય છે. અને જેની ઉપર અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેની ઉપર એક કરતાં વધુ ગુના પણ નોંધાયેલા હોય છે. એટલે આ ગુનેગારોની સંખ્યા જ્યારે માગવામાં આવે તો ગુના અત્યાર સુધીના ઇતિહાસમાં જેટલા ગુના નોંધાયેલા હોય એટલાની માહિતી આપવામાં આવી છે. એટલે 541 જેટલા વ્યક્તિઓ પર બુટલેગરનો એક્ટ લગાવવામાં આવ્યો છે સુરત ગ્રામ્યમાં, એટલે એ માહિતી આપવામાં આવે. અહીંયા સવાલ એ પણ ઉઠે છે કે જો ફક્ત સુરત ગ્રામ્યમાં જ 500થી વધુ બુટલેગરો સક્રિય હોય તો સુરત શહેરમાં કેટલા બુટલેગરો હશે? આખા રાજ્યમાં કેટલા બુટલેગરો સક્રિય હશે? આ આંકડો હજારોમાં પહોંચશે. એવામાં સવાલ એ છે કે શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી કહેવાય ખરી? શું આ બુટલેગરો સામે પોલીસ ડ્રાઈવ કરશે ખરી?
કોમ્બિંગ હાથ ધરશે કે પછી ચોક્કસ કારણોસર એની જરૂર નથી? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.